નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન તહેવાર ઉજવવાનો હોય ત્યારે ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના 3 પોલીસકર્મી ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા. બુટલેગરનો ફોન પરત આપવા લાંચ માંગી હતી. ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચ્યા. ઝઘડિયા જેડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લો મેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસનો જથ્થો યુકે માટે રવાના. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની 24મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ. ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા નીકળશે. આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન તહેવાર ઉજવવાનો હોય ત્યારે ગુજરાતના વિવિધ પોસ્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ભરૂચ ડિવિઝન સહિતની પોસ્ટ ઓફિસ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા જ ભરૂચ સહિતની રાજ્યભરની પોસ્ટ ઓફિસો ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ પોસ્ટ ઓફિસ પરિસર, પાર્સલ વિભાગ, વેઇટિંગ એરિયા તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. રથયાત્રા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ત્યારે આવી ધમકી મળતા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ વધુ સતર્ક બની છે. ધમકીભર્યા ઈમેલનો સ્ત્રોત શોધવા સાયબર ક્રાઇમ સેલ સહિતની વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે અને ઈમેલ મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવી આવી પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. જોકે મોટાભાગના કિસ્સાઓમાં ધમકીઓ ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં તહેવારોના સમયમાં કોઈપણ જોખમ ન રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દરેક ધમકીને ગંભીરતાથી લઈ રહી છે. રથયાત્રા પૂર્વે મળેલી આ ધમકીના પગલે ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશન પાસે સંકળાયેલા 3 પોલીસકર્મીઓને ₹1 લાખની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસકર્મીઓને ₹1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ ધાંધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગર ચાવડા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ મામલામાં ફરિયાદી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જામીન પર મુક્ત થયા બાદ ફરિયાદી પોતાનો મોબાઈલ ફોન પરત લેવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. તે સમયે મોબાઈલ પરત આપવા બદલ ₹3 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આ ત્રણેય પોલીસકર્મીઓએ ₹1 લાખના 3 હપ્તામાં રકમ ચૂકવવાનું કહ્યું હતું. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે આવેલા કન્ટેનરમાં આવેલી ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ત્રણેય જણાએ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક AN પ્રજાપતિ અને ઇન્ચાર્જ નાયબ નિયામક RR ચૌધરીએ સંભાળ્યું હતું. ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચવા લાગ્યા છે. ઝઘડિયા જેડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફેલો મેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસનો જથ્થો યુકે માટે રવાના કરવામાં આવતા ભરૂચ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. આ નિકાસ માત્ર એક વેપારી વ્યવહાર નહીં પરંતુ ભરૂચના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ફ્રી ટ્રેડ ડીલના કારણે શુલ્કમાં મળનારી રાહતથી ગુજરાતના ઓટો કોમ્પોનન્ટ, એન્જિનિયરિંગ, કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ લાંબા ગાળે સીધો લાભ મળવાની સંભાવના છે. બ્રેક્સ ઇન્ડિયા દ્વારા રેનોલ્ડ કંપની માટે તૈયાર કરાયેલ બ્રેકના કાસ્ટિંગ પાર્ટ્સનો કુલ 13,200 નંગનો જથ્થો યુકે મોકલવામાં આવ્યો છે. 25,656 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે €39,020 હોવાનું જણાવાયું છે. નિકાસ જથ્થાને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમમાં DGFTના IAS અધિકારી અનુપમ કુમાર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સેવંતુભાઈ વસાવા, રવજીભાઈ વસાવા તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષજ્ઞોના મતે ફ્રી ટ્રેડ ડીલથી ભારતીય ઉત્પાદનો માટે યુકેના બજારના દ્વાર વધુ ખુલ્લા બનશે. પરિણામે સ્થાનિક ઉત્પાદન વધશે, નવા રોકાણોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.
ભરૂચ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ માટે આ કરાર વિકાસની નવી સંભાવનાઓ લઈને આવ્યો હોવાનું માનવામાં આવે છે. ઝઘડિયાથી થયેલી આ પ્રથમ નિકાસને ફ્રી ટ્રેડ ડીલના અમલીકરણની પ્રતિકાત્મક શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે. તો આપણા દેશની કેટલીક એવી ઉદ્યોગ ક્ષેત્રે જે પણ પ્રોડક્ટ થતી હોય એ પ્રોડક્ટ વિદેશમાં મોકલવાની હોય છે, તો એના પર ટેક્સ ફ્રી કેટલીક બાબતમાં સરકારે જાહેરાત કરી છે. તેમાં જે 4 વ્હીલની જે નાની ગાડીથી મોટી ગાડીમાં જે તમામ પ્રકારની જે બ્રેકોનો ઉપયોગ થાય છે કે વપરાશ થાય છે, તો એને અહીંયા જે ઇન્ડિયામાં બનાવટ થતી હશે એ વિદેશમાં યુકેમાં મોકલવા માટે એમાં ટેક્સ ફ્રી છે. અને આપણે ગુજરાતમાં ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા જીઆઈડીસીમાંથી પણ બ્રેક ઇન ઇન્ડિયા કંપની જે છે આ પ્રકારના સ્પેર પાર્ટ બનાવે છે. અને આજે યુકે ના જે સ્પેર પાર્ટ મોકલવાના છે, તો આજે અહીંયાથી વાહન આપણે પ્રસ્થાન કરાવવાના છે, તો એનો આજે શુભારંભ આપણે અહીંયાથી કરીએ છીએ. અને આ પ્રસંગે આ કંપની અને એની સાથે જોડાયેલા બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે 2047 સુધીમાં આપનો પણ ખૂબ દેશના વિકાસમાં ખૂબ સારું योगदान હશે. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विकसित भारत का जो विज़न है, उस सपने को साकार करने का एक माइलस्टोन आज हम इंडिया यूके एफटीए के फ्लैग ऑफ में ये देखा. और इसमें ये एग्रीमेंट है, दिस इज़ इन द सीरीज ऑफ एफटीएज, जैसे ओमान, यूएई, ऑस्ट्रेलिया, इन सब कंट्रीज़ के साथ हमारा पहले से ही एफटीए है. बट यूके के साथ जो एफटीए है, इससे एक जो पश्चिमी देशों में हम अपना सामान भेज सकते हैं और ड्यूटी फ्री भेज सकते हैं. और इसमें जो व्यापारियों को खास करके जो जैसे यहाँ झगड़िया में जिस प्लांट में अभी हम बैठे हैं, तो ये ब्रेक्स इंडिया का ये दे आर सेंडिंग ए एल्युमिनियम कास्ट एल्युमिनियम products and cast iron products. These are the auto components, and they are supplying to the big manufacturers like Mercedes, Audi, and तो ये हमारे देश के लिए बहुत और राज्य के लिए भी बहुत बड़ी बात है कि इस जगह से हम इस छोटे से जीआईडीसी से हम इतने बड़े वैल्यू का प्रोडक्ट हम एक्सपोर्ट कर रहे हैं यूके को. और इनका 50% जो टोटल वैल्यू का 50% जो एक्सपोर्ट है, 50% डीटीएस सेल्स है. तो ऐसे उद्यमियों के लिए ये फ्री ट्रेड एग्रीमेंट बहुत ही बड़ी अपॉर्चुनिटी है. और वो अपना प्रोडक्ट ड्यूटी फ्री, मतलब जो भी उनको 10% 12% जो बेनिफिट है वो उसका फ़ायदा वो उठा सकते हैं. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે ભક્તોને રથયાત્રામાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી 24મી રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શહેરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા યોજાશે. આયોજકો દ્વારા આવતીકાલે મંદિર ખાતે રથયાત્રા પૂર્વે પૂજા અર્ચના અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભજન કીર્તન સાથે રથયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી પરિભ્રમણ કરશે. ત્યારે આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અષાઢ સુદ બીજ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રા તારીખ 16ના ગુરુવારના અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર ખાતેથી 24મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ રથયાત્રા સવારના 11 કલાકે શ્રી જગન્નાથ મંદિરથી નીકળી ભરૂચી નાકા, સેલાડવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર ફરી સાંજના 6 કલાકે જગન્નાથ મંદિર પરત ફરશે. પરત ફર્યા બાદ મહાઆરતીનું આયોજન તથા રમણ મૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ હોય, જે રથયાત્રામાં પધારવા ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. રાજસ્થાનના શ્રી ગંગાનગરની 13 વર્ષીય બાળકી સાથે થઈ કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજલિ યોગ ક્લાસ, સ્ત્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જાયન્ટ ભૃગુ શૈલી ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી સહિયર મંડળ તથા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ દેશભરમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે કડક કાયદાના અસરકારક અમલીકરણ, સંવેદનશીલ પોલીસિંગ, ઝડપી તપાસ વ્યવસ્થા અને વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી. દેશની દીકરીઓની સુરક્ષા, મહિલાઓના સન્માન અને પીડિતોને ન્યાય મળે તેવા હેતુથી લોકશાહી અને બંધારણીય માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ એકસૂરે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જે દુર્ઘટના ઘટી છે, જેમાં 13 વર્ષીય બાળકીનું ખૂબ જ ખરાબ રીતે કૃત્ય થયું છે, એ કૃત્યને અમે વગોવીએ છીએ. તો આજ રોજ અમે એનો વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ. તો આ વિષયને અનુરૂપ ભરૂચની તમામ જે બહેનો સંચાલિત સંસ્થાઓ છે, NGO છે, આજે અમે બધા અહીંયા આપશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબને શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ અમે એમને સંબોધીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગો છે કે જે દોષિતને સજા મળે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચાલે અને દોષિતને જલ્દીથી જલ્દી સજા મળવાપાત્ર બને અને જે બાળકી છે એના પરિવારને સુરક્ષા મળે અને વળતર મળે. આ અમારી મુખ્ય માંગણી સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને સુપરત કર્યું છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક એરફોર્સ કેનોયના પાયલોટિંગ દરમિયાન ભરૂચ ટ્રાફિક પોલીસના સ્ટાફે માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર ASI કનુભાઈ એરફોર્સ કોન્વોયના પાયલોટિંગની ફરજ પર હતા. તે દરમિયાન અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક એક હાઈવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસના સ્ટાફે સમય ગુમાવ્યા વિના અકસ્માત સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની સમયસૂચક કામગીરી અને માનવતાભર્યા અભિગમના કારણે ઈજાગ્રસ્તને ઝડપથી સારવાર મળી શકી હતી. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર ASI કનુભાઈની આ કામગીરીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે. અંકલેશ્વરમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અંકલેશ્વરમાં રથયાત્રાના પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર યોજાયેલા ફ્લેગ માર્ચમાં DYSP ડોક્ટર કુશલ ઓઝા, A ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર PG ચાવડા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગ માર્ચ દરમિયાન સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તારીખ 16ના રોજ રથયાત્રાનું જે હર્ષોલ્લાસ સાથે આયોજન કરવા જઈ રહ્યા છે તેના અનુસંધાને આજે અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર A ડિવિઝન વિસ્તારમાં ફ્લેગ માર્ચ, એરિયા ડોમિનેશન નો એક
કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ડિવિઝનના અધિકારીઓ તથા વધુ ગાડીઓ તથા માણસો એમાં ભાગ લીધો હતો અને જે રથયાત્રાનો જે માર્ગ જે છે તેના ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આમોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો વહેલી સવારથી ખરીદ વેચાણ સંઘ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. હાલ ખેતીની સિઝન દરમિયાન ખાતરની માંગ વધતા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે સંઘના પરિસરમાં પહોંચી ગયા હતા અને કૂપન મેળવવા માટે લાઇનોમાં ઊભા રહ્યા હતા. ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. બીજી તરફ ખેડૂતોમાં ખાતરની અછત અને વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહેવાની ફરજ પડતા અસંતોષ જોવા મળ્યો હતો. મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ખાતર મેળવવા માટે સવારે 4 વાગે ઉઠીને કતારમાં ઊભા રહેવું પડે છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળશે કે નહીં તેની અનિશ્ચિતતા રહે છે. ખેડૂતોને પડતી આ મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર અને તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. 4 વાગ્યાના આવેલા છે ખાતર માટે પણ મળે કે કેમ નહીં ખાતર એ સમસ્યા છે. કેટલા વાગ્યાના ઉપેલા? 4 વાગ્યાના. કેટલા નંબર આવેલો છે અને કેટલી કૂપન કેટલા આપવાના છે ખાતરની ગુણ? 5 ગુણ આપે છે. 5 ગુણામાં શું થાય છે? અમે ખેતી કરીએ. તમારી સરકારને શું વિનંતી છે? ખાતર મળે અમે સાહેબ લાઈન ઉભા રહ્યો કે અમને ખાતર મળે એમ વિનંતી છે વધારે. મારું નામ છે રાણા ઇમરાન અહેમદ સાહેબ. અમે સવારે 4 વાગ્યાના એપીએમસીમાં આમોદ ઉભા રહ્યા છે લાઈનમાં. હવે અમને આખા આમોદ તાલુકાની પબ્લિક અહીંયા આગળ આવે છે ખેડૂતો અને અમને 4 ગુણો 5 ગુણો આલે છે. અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ. આવીને આવી લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. આ અંગે આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર તરફથી હાલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જેના આધારે 90 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા છે અને દરેક ખેડૂતને 5 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવશે. રચનામાં કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને 5. કેટલી ગુણનો આપણો ટાર્ગેટ છે? સરકાર તરફથી કેટલી ફાળવણી કરવામાં? ગાડીની ફાળવણી પ્રમાણે, ગાડીમાં માલ આવે અને ખેડૂતની સંખ્યા પ્રમાણે ફાળવણી. કેટલા ફાળવણી કરવા માટે સરકાર દ્વારા? 450 ની 5 પ્રમાણે 90 ખેડૂતોને. આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌરક્ષા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ધમણા દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય દેશી ગાયને ભારતીય સંસ્કૃતિનો અમૂલ વારસો ગણાવી જણાવ્યું હતું કે ગાય માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ માનવ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વેદો, પુરાણો અને ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા ગૌમાતાના મહિમાને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંકળીને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચગવ્ય ચિકિત્સા, ગૌમૂત્ર અર્કના વિવિધ ઉપયોગો, દેશી ગાયના દૂધ, ઘી, દહીં અને અન્ય ગૌ ઉત્પાદનોના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ કુદરતી ખેતી, રાસાયણિક મુક્ત જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણમાં દેશી ગાયની ભૂમિકા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય દેશી ગાયનું સંવર્ધન માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ આગામી પેઢીને સ્વસ્થ જીવન, સુરક્ષિત કૃષિ અને સ્વાવલંબી સમાજ તરફ દોરી જતું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. તેથી દરેક પરિવારે ગૌ સંવર્ધન, ગૌ સેવા અને ગૌ ઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃત બનવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ રસપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું, વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા અને આયોજકોના આ લોકજાગૃતિ અભિયાનને સરાહનીય ગણાવ્યું હતું. અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ધમણા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જંબુસર તાલુકાના કાવા ગામે મંગળવારે નવનિર્મિત 2 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે આંગણવાડી કેન્દ્ર 1 નવી નગરીનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવના હસ્તે આંગણવાડી કેન્દ્ર 2 ગામ વિસ્તારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામમાં 2 નવા આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં હવે બાળકોને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ
પોષણયુક્ત આહાર તેમજ માતા બાળ આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ સુવિધાજનક રીતે ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લોકાર્પણ સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જિલ્લા પંચાયત સભ્ય કૃપાલસિંહ, તાલુકા મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયતના સભ્યો સહદેવભાઈ અને પ્રદીપસિંહ, કાવા ગામના સરપંચ કલ્પેશ ગોહિલ તેમજ આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્ય માટે પાયાની ભૂમિકા ભજવે છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે શરૂ થયેલા આ નવા કેન્દ્રો કાવા ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર તાલુકાના કાવા ગામે શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા 2 આંગણવાડીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આંગણવાડી 1 અને આંગણવાડી 2 નવી નગરી ખાતે આજે ભવ્યાતિ ભવ્ય સારા એવા વાતાવરણમાં આ બંને આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો અને જિલ્લા પંચાયત વિભાગનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ છેવાડાના ગામડાની અંદર 2 જેટલી આંગણવાડી આપીને આજે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ આંગણવાડીમાં આ વિસ્તારના, આ ગામના નાના નાના બાળકો ખૂબ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરશે. આ દેશનું જે ભાવિ અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047નું એ સાકાર બનશે એવી મને ખૂબ આશા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન તહેવાર ઉજવવાનો હોય ત્યારે ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની વિવિધ પોસ્ટ ઓફિસો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના 3 પોલીસકર્મી ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા. બુટલેગરનો ફોન પરત આપવા લાંચ માંગી હતી. ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચ્યા. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લો મેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસનો જથ્થો યુકે માટે રવાના. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની 24મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ. ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા નીકળશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.